બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય ડીઈઓનું મોટું નિવેદન સામે આવ્યું છે। બાળકોની સુરક્ષાની જવાબદારી શાળાની છે તેવું કહ્યું છે। સ્કૂલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અને આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન તેમણે આ મોટું નિવેદન આપ્યું છે। ફાયર એનઓસી સહિતની બાબતોની તપાસ પણ કરી છે। ઘાટલોડિયાની કર્મચારી સ્કૂલમાં ડીઈઓએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અને શું પરિસ્થિતિ છે તે પણ તેમણે ત્યાં જઈને જોઈ છે। આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદ ગ્રામ્યના ડીઓ જે છે તે સ્કૂલ ખાતે પહોંચ્યા છે અને સરપ્રાઇઝ ચેકિંગ જે છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। મેડમ, આજે શાળાએ પહોંચ્યા છો, સરપ્રાઇઝ ચેકિંગ પણ કરી રહ્યા છે, શું બાબતો ધ્યાનમાં રાખો? બસ સરપ્રાઇઝ ચેકિંગમાં શાળાની સલામતીની રીતે વિદ્યાર્થીઓ માટે શાળા સલામત છે કે કેમ, આમ તો અગાઉ પણ ચકાસણી અમારી ટીમ દ્વારા થયેલી છે। શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે। ફાયર એનઓસીની વાત કરીએ, શાળાનું મકાન પણ ખૂબ સારું છે। સંચાલકશ્રી શાળાના ખૂબ જ ઉત્સાહી છે અને આ શાળાની જ્યારે વાત કરીએ તો શાળા એક શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પણ મેળવેલી શાળા છે, તો તદનુસાર શાળામાં સંપૂર્ણ સલામતી વ્યવસ્થા અહીંયા ધ્યાને આવેલ છે અને વિદ્યાર્થીઓને આજે નવા વર્ષે ઉત્સાહપૂર્વક આવકારતા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું। અમદાવાદમાં કેટલી શાળાઓ હતી જેમાં ફાયર એનઓસી નથી હોવાનું સામે આવ્યું છે? શેડ કેટલી શાળાઓમાં સામે આવ્યા હતા? શેડ લગભગ 10 શાળાઓમાં સામે આવ્યા છે અને જેમાં જોખમકારક શેડ અમને ધ્યાને આવ્યા કે જે મોટાભાગે ટેરેસ પર બનાવવામાં આવ્યા હતા, જે શાળામાં બીજો કોઈ એનો ઉપયોગ થતો નહોતો, તો ત્યાં અમે ટેરેસને સીલ કરાવી દીધું છે કે જેથી તે કોઈ વિદ્યાર્થી પ્રવેશ ન કરે અને એના માટે જોખમકારક ન સાબિત થાય। કંઈ થાય તો કોણ જવાબદાર મેડમ? કારણ કે શાળાઓ શરૂ થઈ બરાબર છે, વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં, પરંતુ ઘટના ઘટે તો શું જવાબદારી? સામાન્ય રીતે અત્યારે તમામ શાળાઓની ચકાસણી થઈ ગયેલ છે, જેથી લગભગ એવી શક્યતાઓ નથી જણાઈ રહી કે આ પ્રકારની કોઈ ઘટના ઘટે, કારણ કે સલામતીની રીતે જે એનઓસી ફાયર એનઓસીના નોર્મ્સ છે અથવા તો સેલ્ફ ડિક્લેરેશનના નોર્મ્સ છે કે અન્ય છે તે પ્રકારે હાલ શાળાઓ સલામત જણાય છે, જેથી એવું વિચારીએ કે હાલ કોઈ એવી દુર્ઘટના પણ બનવાની શક્યતાઓ નહીવત જણાય છે। તેમ છતાં કુદરતી ઘટનાથી જો કોઈ પ્રક્રિયા બની જાય ત્યારે સમગ્ર તંત્ર એના માટે જવાબદાર કહી શકાય। તો આ અમદાવાદ ગ્રામ્યના ડીઓ કૃપાબેન ઝા જે જણાવી રહ્યા છે કે સમગ્ર ફાયર સિસ્ટમની ચકાસણી શાળામાં કરવામાં આવી છે। 10 જેટલી શાળાઓના શેડ જે છે તે પણ હતા, તેને સીલ કરી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને કોણ જવાબદાર તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। મેડમનું કહેવું છે કે સમગ્ર તંત્ર જે છે તેના માટે જવાબદાર છે, પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે ત્યારે ભોગવવાનું બાળકોને જ આવે છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।